અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે બોટિંગ સેવા હવે શરૂ કરવામાં આવશે। ટૂંક સમયમાં જ રિવરફ્રન્ટ ખાતે બોટિંગની મજા લોકો માણી શકશે। બોટિંગ સેવા શરૂ કરવા સ્થળ પર તંત્ર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું। વેકેશનમાં શહેરીજનો માણી શકશે બોટિંગનો લાભ। છેલ્લા ઘણા સમયથી જ્યારથી હરણી બોટકાંડ સર્જાયો ત્યારથી બોટિંગ બંધ હતું, પરંતુ હવે સ્થળ નિરીક્ષણ કર્યા બાદ ફરીથી બોટિંગની સેવા શરૂ કરવામાં આવશે। ખાસ કરીને જે પણ મુલાકાતીઓ હશે, શહેરીજનો હશે, તેમની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવશે। અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે કરી શકશે। જ્યારે હરણી બોટ કાંડ થયો હતો તે દરમિયાન આ બોટ સેવાઓ છે તે તમામ બંધ રાખવામાં આવી હતી, પરંતુ આ તમામ બોટ સેવાઓ છે તે હવે શરૂ કરવામાં આવશે અને તે જ ઉદ્દેશ્ય સાથે ઇન્સ્પેક્શનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। તમામ તકેદારીને ધ્યાનમાં રાખીને આ બોટ સેવા શરૂ કરવામાં આવશે। કેવા પ્રકારની કામગીરી આપના દ્વારા અહીંયા શરૂ કરવામાં આવી છે અને આગામી ક્યારે અમદાવાદીઓને આ બોટિંગનો લાભ લઈ શકશે? અત્યારે આઈઆરએસ તરફથી ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે। બોટની ચકાસણી, તેના ફિટનેસ, તેની બાબતે બધી પૂરતી માહિતી લેવામાં આવી રહી છે। ટૂંક જ સમયમાં એમને પરમિશન આપ્યા બાદ આ કામગીરી સ્ટાર્ટ કરવામાં આવશે। કેવા પ્રકારની તકેદારી છે તે આ બોટિંગને લઈને રાખવામાં આવશે અને શું સાવચેતી રાખવી પડતી હોય છે? આની પહેલાં જે બનાવ બનેલો બરોડાના હિસાબે, એટલે સેફટીને બધું જ ધ્યાનમાં રાખવામાં આવે છે કે એનું ફિટનેસ પ્રોપર હોવું જોઈએ। લેન્ડ, સ્ટાફ, બધી જ માહિતી એમને દ્વારા તકેદારી જરૂર। એટલે આગામી ટૂંક જ સમયમાં આ બોટ સેવા છે તે શહેરીજનો છે તેની મજા માણી શકશે। તેને લઈને તમામ જે પ્રિકોશન્સ જે રાખવાના હોય છે તે પ્રકારની કામગીરી છે તે હાલ રિવરફ્રન્ટ ખાતે શરૂ કરવામાં આવી છે। કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।